નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 12 સાયન્સ ભૌતિક વિજ્ઞાન પ્રકરણ નંબર 13 જેનું નામ છે ન્યુક્લિયસ. અત્યાર સુધી આપણે આગળના તમામ લેક્ચર એટલે કે લેક્ચર નંબર 16 સુધી આપણે થિયોરી અને ઉદાહરણના દાખલાઓ જોયા. હવે આપણે ચેપ્ટર નંબર 13 અને લેક્ચર નંબર 17 માં આપણે સ્વાધ્યાયના દાખલાઓની ચર્ચા કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ જો તમે કેલ્ક્યુલેટર, પેન, નોટ કે લોગ ટેબલ લઈને ન બેસા હોય તો લોગ ટેબલ લઈને બેસજો, કારણ કે હવે સ્વાધ્યાયના દાખલાની અંદર આપણે લોગ ટેબલની જરૂર પડશે. આજે જરૂર પડે અથવા તો એના પછીના નેક્સ્ટ લેક્ચરમાં જરૂર પડી શકે. એટલે લોગ ટેબલ સાથે હોય તો તમે સરળતાથી લોગ જોઈ શકો. ચાલો, હવે આપણે સ્વાધ્યાયના દાખલાઓ શરૂ કરીએ. આજે આપણે સ્વાધ્યાયના પહેલા દાખલાની ચર્ચા કરવાના છીએ. સ્વાધ્યાયનો પહેલો દાખલો. ચાલો, રકમ શું કહે છે આપણે જોઈએ. સ્વાધ્યાયના પહેલા દાખલાની અંદર ખાસ રકમને સમજવાની છે. જો આપણે સ્વાધ્યાયની અંદર ઉપર જે કિંમતોની જરૂર પડે ને એ બધી કિંમતો આપણે આપી દીધી છે. જેમ કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર આપ્યો છે, એવોગ્રેડો આંક આપ્યો છે, 1/4πε0 ની કિંમત આપી છે, 1 મિલિયન ઇલેક્ટ્રોન બરાબર કેટલા જૂલ થાય એ બધું આપણે આપી દીધું છે. 1 વર્ષ બરાબર કેટલી સેકન્ડ, હાઇડ્રોજનનું દળ આપી દીધું છે, ન્યુટ્રોનનું દળ આપી દીધું છે, આલ્ફા કણનું દળ આપી દીધું છે અને ઇલેક્ટ્રોનનું દળ પણ આપણે આપી દીધું છે. હવે આ બધાનો ઉપયોગ, પેરામીટરનો ઉપયોગ આપણે દાખલાની અંદર કરશું. જો દાખલામાં ન આપ્યું હોય તો ઉપર બધા પેરામીટર્સ આપણે જોઈ લેશું. રેડી? ચાલો, સ્વાધ્યાયનો પહેલો દાખલો 13.1. ખાસ રકમ જોજો. લિથિયમમાં બે સમસ્થાનિકો છે. એક તો લિથિયમ 3,6, લિથિયમના બે સમસ્થાનિક છે. લિથિયમના બે સમસ્થાનિક, લિથિયમ 3,6 અને લિથિયમ 3,7. આ એના બે સમસ્થાનિકો છે. એનું પ્રમાણ આપણને આપ્યું છે અનુક્રમે 7.5%, એટલે કે આનું પ્રમાણ જેને હું ધારી લઉં, ધારો કે લિથિયમ 3,6 નું પ્રમાણ જેને હું x1 કહી દઉં તો x1 બરાબર 7.5% આપ્યું છે અને લિથિયમ 3,7 નું પ્રમાણ x2 કહું તો એ છે 92.5%. એટલે કે લિથિયમના બંને સમસ્થાનિકની અંદર પેલા સમસ્થાનિકનું પ્રમાણ 7.5% જેટલું છે અને બીજાનું 92.5% જે આપણને આપ્યું છે. અને તેમના દળ અનુક્રમે આપી દીધા છે. એટલે પહેલાનું દળ છે 6.01512 યુનિટ. એટલે કે આનું દળ હું ધારી લઉં M1 તો M1 બરાબર 6.01512 યુનિટ અને આનું દળ M2 ધારી લઉં તો M2 બરાબર આપણને આપ્યું છે 7.016 યુનિટ. 7.016 યુનિટ જેટલું છે. તો પ્રશ્ન શું પૂછ્યો છે? આ એ છે આપણો, એની અંદર બી પણ છે. પ્રશ્ન શું પૂછ્યો છે? લિથિયમનું પરમાણુ દળ શોધો. તો લિથિયમનું પરમાણુ દળ કેટલું છે એ આપણે શોધવાનું છે. ચાલો, એકદમ સરળ છે. અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. હું સૂત્ર લખું છું. લિથિયમનું સરેરાશ પરમાણુ દળ બરાબર, હાલો, M1x1 વત્તા M2x2 છેદમાં બંનેના દળનો પર્સન્ટેજનો સરવાળો, એટલે 100% જ થશે. જોજો, 92.5 વત્તા 7.5. આ સૂત્ર ખાસ યાદ રાખજો. M1x1 એટલે આપણે કરીએ છીએ શું? સરેરાશ લઈશું વત્તા M2x2 છેદમાં 100% એટલે કે 100. ચાલો જી, કિંમતો મૂકો. શું મળશે? તો 7.5
એટલે કે 6.01512 ગુણ્યા 7.5 પ્લસ 7.01600 ગુણ્યા 92.5 છેદમાં 100%. ચાલો કેલ્ક્યુલેશન કરશું. 6.01512 ગુણ્યા 7.5 આપણને મળે છે 45.1134 પ્લસ 7.01600 ગુણ્યા 92.5 648.98 છેદમાં 100. ચાલો આ બેનો સરવાળો કરું તો પ્લસ 45.1134 અને એને ભાગ્યા 100 કરવાના. એને ભાગ્યા 100 તો જુઓ જોઈ 45.1134 પ્લસ 648.98 બરાબર આટલું મળે અને એને ભાગ્યા 100 કરીએ તો મળે છે 6.9409 યુનિટ. આથી લિથિયમ ન્યુક્લિયસનું લિથિયમ પરમાણુનું સરેરાશ દળ 6.9409 યુનિટ જેટલું મળશે. ક્લિયર છે? એકદમ સરળ છે. જુઓ રેડી. હાલો એના પછી બી શું કહે છે જોવો જોઈએ. બોરોનના 2 સમસ્થાનિકો છે. હલો આ ભૂસી નાખું છું, સ્ક્રીનશોટ લઈ લેજો. બી જોવો, બોરોનના 2 સમસ્થાનિક છે. હાલોનો બી ભાગ. બોરોનના 2 સમસ્થાનિકો B510 અને B511. B510 અને B511 છે. તેમના દળ અનુક્રમે આપી દીધા છે. ચાલો આનું દળ હું M1 કહું તો M1 બરાબર આપણને આપ્યું છે 10.01294 યુનિટ. 10.01294 યુનિટ અને M2 બરાબર આપણે આપ્યું છે 11.00931 યુનિટ. 11.00931 યુનિટ આપ્યું છે અને બોરોનનું પરમાણુ દળ આપી દીધું છે, સરેરાશ દળ. હાલો બોરોનનું સરેરાશ પરમાણુ દળ જેને હું M વડે દર્શાવું તો ઈ દળ છે 10.811 યુનિટ. 10.811 યુનિટ. તો બોરોન 510 અને બોરોન 511 નું સાપેક્ષ પ્રમાણ ટકાવાર પ્રમાણ શોધવાનું કીધું. ચાલો પહેલામાં શું કીધું હતું? સાપેક્ષ પ્રમાણને દળ આપ્યું હતું તો દળ શોધ્યું, સરેરાશ દળ. સરેરાશ દળ આપ્યું છે, દળ આપ્યું છે અલગ અલગ, તો સાપેક્ષ પ્રમાણ શોધવાનું. ચાલો તો આપણે ધારી લઈ, ધારો કે બોરોન 510 નું સાપેક્ષ પ્રમાણ X% અને બોરોન 511 નું તો કેટલું થાય? 100 માંથી X% જાય એટલે એટલું મળશે. એટલે કે 100% માંથી 100 માઇનસ X%. આનું X% લઈ લ્યો તો 100% માંથી X બાદ કરી નાખો એટલે વધે એટલું આ જશે. તો સૂત્ર પ્રમાણે ચાલો સૂત્ર શું છે? બોરોનનું દળ, બોરોનનું દળ M બરાબર શું લખી શકાય? M1 X%, રેડી, પ્લસ M2 100 માઇનસ X% ના છેદમાં 100. 100% છે ને, કુલ તો 100% જ હોય. હાલો M કેટલું આપ્યું છે આપણને?
10.811 100 આ બાજુ લઈ લઉં ગુણ્યા 100 બરાબર m1 એટલે 10.01294 ગુણ્યા x% એટલે એને x વડે ગુણી નાખું પ્લસ m2 એટલે 11.00931 100 માઇનસ x હાલો આને 100 વડે ગુણું તો શું થાય 100 વડે ગુણીશ તો 1 અને 2 પોઈન્ટ આમ જતા રહેશે એટલે 1081.1 બરાબર હાલો આ એમનેમ રાખું છું 10.01294 યુનિટ x પ્લસ આને અંદર ગુણું તો 100 ગુણ્યા તો 1100.931 અને 100 વડે ગુણવા પડશે અને આને x વડે ગુણું તો માઇનસ 11.00931 x ચાલો એકદમ સરળ છે હવે શું કરવાનું છે આ પદ ધન છે એને આ બાજુ લઈ લો એટલે માઇનસ થાય તો સીધી ગણતરી કરું તો જુઓ જોઈએ 1081.1 માંથી 1100.931 બાદ થાય આ બાજુ લઈ લો તો 1081.1 એમાંથી 1100.931 બાદ કર્યા તો આપણને મળે છે માઇનસ 19.831 હાલો બરાબર 10.01294 x માંથી 11.00931 x જાય તો 10.01294 માઇનસ 11.00931 એ પણ મળે છે માઇનસ 0.99637 x હાલો આને આ બાજુ લઈ લઉં નીચે તો માટે x બરાબર માઇનસ માઇનસ પ્લસ અને 19.831 ભાગ્યા 0.99637 એટલે મળે છે 19.90%. તો આ પર્સન્ટેજ કોના મળ્યા આ પર્સન્ટેજ કોના મળે છે ખાસ જોજો ગણતરીની અંદર ભૂલ ન થાય આ પર્સન્ટેજ મળે છે બોરોન 510 ના x% ધાર્યા હતા તો હાલો બોરોન 510 નું પર્સન્ટેજ પ્રમાણ કેટલું હશે B510 નું પ્રમાણ બરાબર 19.90% અને B511 નું પ્રમાણ કેટલું થાય 100 માઇનસ 19.90 100 માઇનસ 19.90 80.1%. 80.1%. રેડી એકદમ સરળ છે પેલા એ માં આપણે શું શોધ્યું તો કે પ્રમાણ ઉપરથી દળ શોધ્યું અહીંયા બોરોનમાં એના બંનેનું સાપેક્ષ પ્રમાણ શોધ્યું એકદમ સરળ દાખલો છે ચાલો જોઈ લેજો સ્વાધ્યાયનો પહેલો દાખલો સ્ક્રીનશોટ પાડી લેજો ચાલો સ્વાધ્યાયનો બીજો દાખલો કેલ્ક્યુલેશનમાં ભૂલ ન પડવી જોઈએ એટલે દાખલો સાચવો પડશે બીજો દાખલો ચાલો શું કહે છે જોવો જોઈએ સેમ કોપી દાખલો છે નિયોનના 3 સમસ્થાનિક આપ્યા છે નિયોન 10 20 10 21 અને 10 22 હાલો નિયોનના 3 સમસ્થાનિક છે નિયોન 10 20 નિયોન 10 21 અને નિયોન 10 22 3 સમસ્થાનિક આપ્યા છે તેમના દળ અનુક્રમે આપણને આપ્યા છે તેમના દળ અનુક્રમે 10 તેમનું સાપેક્ષ પ્રમાણ આપ્યું છે દળ પછી આપ્યા છે જો તો તેમના સાપેક્ષ પ્રમાણ હું આને x1 કહી દઉં તો 90.51%
હાલો આનું સાપેક્ષ પ્રમાણ x1 બરાબર 90 પોઈન્ટ કેટલું આપ્યું છે? હાલો સીધું લખાઈ જાય ફટોફટ. સાપેક્ષ પ્રમાણ 90.51%. આનું x2 બરાબર 0.27% અને x3 બરાબર 9.22%. અને આ ત્રણ સમસ્થાનિકના પરમાણુ દળ પણ આપી દીધા છે. હાલો પરમાણુ દળ આનું M1 બરાબર 19.99 યુનિટ, આનું M2 બરાબર 20.99 યુનિટ અને M3 બરાબર 21.99 યુનિટ. હાલો એકદમ સરળ થઈ ગયું ને. તો નિયોનનું સરેરાશ પરમાણુ દળ શોધો. હાલો નિયોનનું સરેરાશ પરમાણુ દળ. હાલો સરેરાશ પરમાણુ દળ M બરાબર M1 x1 વત્તા M2 x2 વત્તા M3 x3 ના છેદમાં 100%. તો 100 છે, એકદમ સરળ છે. માટે M બરાબર M1 19.99 ગુણ્યા 90.5 પ્લસ 20.99 ગુણ્યા 0.27 પ્લસ 21.99 ગુણ્યા 9.22 છેદમાં 100. ચાલો M બરાબર કરતા જાવ જોઈએ 19.99 ગુણ્યા 90.5 શું મળે છે? 19.99 ગુણ્યા 90.5 1809.095 પ્લસ 20.99 ગુણ્યા 0.27 5.6673 પ્લસ 21.99 ગુણ્યા 9.22 202.7478 છેદમાં 100. હાલો તો સરેરાશ દળ M બરાબર બધાનો સરવાળો. તો ચાલો પ્લસ 1809.095 પ્લસ 5.6673 એને ભાગ્યા 100. તો દળ સરેરાશ મળે છે 20.175101 યુનિટ. આથી નિયોન પરમાણુનું સરેરાશ દળ નિયોન પરમાણુનું સરેરાશ દળ આટલું મળે. રેડી? આવડે? તો આવા તો કોઈ પણ સમસ્થાનિકો હોય આપણી પાસે, એનું સરેરાશ દળ શોધવાનું કહે તો આપણે આ સૂત્રનો ઉપયોગ કરી શું આપ્યું છે અને કેવી રીતે મૂકવાનું છે એ આવડી જાય. એટલે આવા દાખલા આપણા માટે સરળ પડી જાય. તો ચાલો જોઈ લેજો, સ્ક્રીનશોટ પાડી લેજો. હાલો એના પછી નેક્સ્ટ દાખલો છે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. ચાલો રકમ જોજો સ્વાધ્યાયના ત્રીજા દાખલાની. શું કહેવા માંગે છે? નાઇટ્રોજન ન્યુક્લિયસ N714 ની બંધન ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો અને નાઇટ્રોજન પરમાણુનું દળ આપણને આપ્યું છે માસ ઓફ નાઇટ્રોજન
ઇઝ ઇક્વલ ટુ 14.00 યુનિટ. ચાલો આગળ આવો દાખલો આવી જ ગયો છે. હાથમાં કેલ્ક્યુલેટર રાખજો જ. હાલો આપણે આનું બંધન ઉર્જા શોધવાની કીધી છે. તો નાઇટ્રોજન પરમાણુમાં N પરમાણુમાં ચાલો પ્રોટોનની સંખ્યા Z બરાબર 7. તો પ્રોટોનનું દળ શું થાય? હાલો પ્રોટોનનું દળ ZMP બરાબર 7 ગુણ્યા શું થશે? ZMP માસ ઓફ પ્રોટોન 1.00727 યુનિટ હતું. તો શું થાય? ZMP ઇઝ ઇક્વલ ટુ 7 ગુણ્યા 1.00727 એટલે કે 7.05089 યુનિટ. હાલો ન્યુટ્રોનની સંખ્યા ન્યુટ્રોનની સંખ્યા N બરાબર 7 જ થાય. તો એનું દળ કેટલું થાય? NMN ઇઝ ઇક્વલ ટુ ન્યુટ્રોનની સંખ્યા એટલી જ છે એટલે કે 7 ગુણ્યા હવે એનું દળ 1.00866 યુનિટ જેટલું છે એટલે કે 7 ગુણ્યા 1.00866 યુનિટ એટલે NMN ઇઝ ઇક્વલ ટુ 7.06062 યુનિટ. ચાલો હાલો ઘટક પરમાણુના દળ મળી ગયા. તો નાઇટ્રોજનની દળ ક્ષતિ હાલો N પરમાણુની દળ ક્ષતિ. હાલો દળ ક્ષતિ એટલે ડેલ્ટા M. ડેલ્ટા M એટલે શું? ઘટક પરમાણુના દળનો સરવાળો માઇનસ કુલ દળ. તો ઘટક પરમાણુના દળનો સરવાળો એટલે ZMP પ્લસ NMN માઇનસ માસ ઓફ નાઇટ્રોજન. હાલો ZMP 7.5089 7.05089 પ્લસ 7.06062 મળે છે 14.11151 માઇનસ 14.00307. તો માટે ડેલ્ટા M બરાબર 14.00307 0. હાલો આટલી દળ ક્ષતિ મળી. તો આપણે શું કીધું છે? નાઇટ્રોજન ન્યુક્લિયસની બંધન ઉર્જા શોધો. તો નાઇટ્રોજન ન્યુક્લિયસની બંધન ઉર્જા N ન્યુક્લિયસની બંધન ઉર્જા E બરાબર ડેલ્ટા MC સ્ક્વેર. ડેલ્ટા M એટલે 0.108 C સ્ક્વેર 931.5 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ પર C સ્ક્વેર ઇન્ટુ C સ્ક્વેર. C સ્ક્વેર ઉડી જાય. હાલો તો શું મળે? એને 931.5 વડે ગુણી નાખશો 931.5. તો એની બંધન ઉર્જા E બરાબર 101.01186 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ. તો નાઇટ્રોજન પરમાણુની બંધન ઉર્જા EB ઇઝ ઇક્વલ ટુ 101.01156 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી મળશે. તો આ છે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો. એકદમ સરળ છે, જોઈ લેજો. ચાલો સ્ક્રીનશોટ પાડી લ્યો.
હાલો ચોથો દાખલો. હાલો રકમ જોવો. ચોથો દાખલો શું કહે છે? સ્વાધ્યાયનો ચોથો દાખલો. હાલો નીચેની વિગતો પરથી આયન અને બિસ્મથ ની ન્યુક્લિયસની બંધન ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં. હવે હું તમને આયનની શોધી દઈશ, બિસ્મથની તમારે હોમવર્કમાં કરવાની છે. રેડી? આયનની બંધન ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટમાં હું શોધી દઉં એટલે એના પછી બિસ્મથની શોધવાની કીધી છે, એ તમારે હોમવર્કમાં કરવાની છે. હાલો વિગત આપણને આપી છે એ પ્રમાણે આયનની વાત કરું, હું આયનની શોધું છું. તો આયન પરમાણુ છે, આયન ન્યુક્લિયસ, એ આયન ન્યુક્લિયસ 2656 આપણને આપ્યું છે, 2656. અને એનું દળ, માસ ઓફ આયનનું દળ, માસ ઓફ આયન ઇઝ ઇક્વલ ટુ 55.9349 યુનિટ છે. 55.9349 યુનિટ. આટલું દળ આપણને આપ્યું છે. તો આપણને શોધવાનું શું કીધું છે? આયન પરમાણુની બંધન ઉર્જા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર શોધવાનું કીધું. ચાલો તો પેલા તો આયન પરમાણુમાં આયન ન્યુક્લિયસમાં પ્રોટોનની સંખ્યા Z બરાબર 26. આથી એનું દળ ZMP ઇઝ ઇક્વલ ટુ Z એટલે 26 ગુણ્યા 1.00727 યુનિટ. ચાલો તો માટે ZMP ઇઝ ઇક્વલ ટુ 26 ગુણ્યા 1.00727 મળે છે 26.1892 યુનિટ. ચાલો આયન પરમાણુમાં પ્રોટોનની સંખ્યા આપને ખબર છે, પણ હવે ન્યુટ્રોનની સંખ્યા જોતી હોય, ન્યુટ્રોનની સંખ્યા n બરાબર, તો પરમાણુ દળાંક a માઇનસ પરમાણુ ક્રમાંક Z બાદ કરવો પડે. a એટલે 56 માંથી 26 બાદ થાય તો આપણને મળશે ન્યુટ્રોનની સંખ્યા n બરાબર 30. 6 6 0 5 2 30. હાલો તો એનું દળ જોતું હોય તો n માસ ઓફ ન્યુટ્રોન 30 ગુણ્યા 1.00866 યુનિટ. યાદ ન હોય તો તમે જોઈ શકો છો. ચાલો 30 ગુણ્યા 1.00866 યુનિટ એટલે મને જવાબ મળે છે એનું દળ, માસ ઓફ ન્યુટ્રોન, ન્યુટ્રોનની સંખ્યા અને એક ન્યુટ્રોનનું દળ 30.2598 30.2598 યુનિટ. ચાલો એક આ મળી ગયું, એક આ મળી ગયું. તો દળ ક્ષતિ ઉપરથી સીધું સૂત્ર આપણે લઈ શકીએ. આથી આયન 2656 ની દળ ક્ષતિ, હાલો દળ ક્ષતિ ડેલ્ટા M ઇઝ ઇક્વલ ટુ ZMP પ્લસ NMN માઇનસ માસ ઓફ Fe. હાલો ZMP એટલે 26.1892 પ્લસ 30.2598 માઇનસ 55.934939. હાલો તો સરવાળો કરું. 26.1892 પ્લસ 30.2598 માઇનસ 55.934939. ડેલ્ટા M
ઇઝ ઇક્વલ ટુ 0.51 એક યુનિટ. આથી FE 2656 ની બંધન ઉર્જા EB ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા MC સ્ક્વેર પ્રમાણે ડેલ્ટા M 0.51 ગુણ્યા 931.5 સી સ્ક્વેર મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ ઇન્ટુ સી સ્ક્વેર ઉડી જાય તો ગુણ્યા 931.5 મળે છે 478.68 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ EB મળી ગયો. હવે EB ઉપરથી આપણે મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ આપને મળી ગયો, આટલા મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ મળે. પણ પ્રશ્ન આપણે ન્યુક્લિયમ દીઠ બંધન ઉર્જા પૂછી છે. જોવો જોઈએ, ખાલી બંધન ઉર્જા કીધી છે. જો ન્યુક્લિયમ દીઠ બંધન ઉર્જા પૂછે તો ન્યુક્લિયમ દીઠ બંધન ઉર્જા એટલે EBN થાય ને. EBN એટલે શું? તો કે EB ના છેદમાં A. હાલો, EB ની કિંમત એટલે આ થાય, એને ભાગ્યા A એટલે પરમાણુ દળાંક એટલે 56, તો એને ભાગ્યા 56 કરી નાખો એટલે આપને શું મળે? ન્યુક્લિયમ દીઠ બંધન ઉર્જા EBN. એટલે કે આયનના એક પરમાણુમાંથી પ્રોટોનને ન્યુટ્રોનને છૂટા પાડવા માટે આપવી પડતી ઉર્જા એ આશરે 8.547 મિલિયન ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી મળે છે. તો આ જ રીતે જેમ મેં અત્યારે આયન માટે કર્યું છે એવી જ રીતે તમારે બિસ્મથ 83214 ના ન્યુક્લિયસની કેની બિસ્મથ 83214 ના ન્યુક્લિયસની બંધન ઉર્જા અને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા તમારે શોધવાની છે. ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા 209 છે ને, 214 નહીં, રેડી? 83209. તો આ જ રીતથી કોપી કરવાની છે. રેડી? કોપી એટલે અહીંયા જ્યાં પ્રોટોનની સંખ્યા ત્યાં 26 છે જગ્યાએ 83 આવશે, ન્યુટ્રોનની સંખ્યા 209 - 83 આવશે, એનું દળ શોધી લ્યો, દળ ક્ષતિ શોધી લ્યો અને બંધન ઉર્જા શોધી લ્યો. આના પછીનું જે બિસ્મથ વાળું છે એ તમારે હોમવર્કની અંદર કરવાનું છે. તો ચાલો જોઈ લેજો વ્યવસ્થિત.